આજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે રાજ્યભરમાં આજે અલગ અલગ સાંસ્કૃતિક લઈને અલગ અલગ કાર્યક્રમ થયા હતા અને આ અંતર્ગત મહેસાણાના વડનગર ખાતે પણ કેટલાક આયોજનો થયા હતા, કેટલાક કાર્યક્રમો થયા હતા। વડનગર નગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા મહાઅભિયાન હેઠળ વૃક્ષારોપણ કરાયું હતું। સાથે જ ગુજરાત પ્રવાસન નિગમ અને વડનગરનો વારસો દ્વારા આયોજિત ઐતિહાસિક સ્થળની થીમ પર આધારિત કલાકૃતિઓનું પ્રદર્શન પણ કરાયું હતું, જેમાં વડનગરના મ્યુઝિયમ ખાતે ફોટોગ્રાફીનું પણ પ્રદર્શન કરાયું હતું, જેમાં દેશભરથી આવેલા આર્ટિસ્ટે ભાગ લીધો હતો। તમામ આર્ટિસ્ટ દ્વારા અદ્ભુત કલા કારીગીરી કરાઈ હતી અને આ કાર્યક્રમોમાં ઊંઝાના ધારાસભ્ય, જિલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો તથા નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે શું કહ્યું તે સાંભળો। વડનગર મુકામે તાનારીરી સંકુલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું। ટુરિઝમ વિભાગ અને વન વિભાગ સાથે મળીને નગરના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો। વૃક્ષો વાવવાની અત્યારે આજે વાતાવરણમાં પરિવર્તનો થઈ રહ્યા છે અને ગરમીનો પ્રકોપ પ્રતિ વર્ષે વધતો જ જાય છે અને એનાથી બચવા માટે વૃક્ષો જ એક આશરો છે। જેટલા વધુ વૃક્ષો હશે એટલું વધુ પૃથ્વીનું વાતાવરણ આપણું ઠંડુ રહેશે। એટલે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈએ જે આહવાન કર્યું છે કે એક પેડ માં કે નામ, એ સૂત્રને સાકાર કરવા આપણે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીએ। અત્યારે સરકાર દ્વારા જે આયોજન થયું છે એ સિવાય આપણે સૌ આપણા પોતાના સોસાયટીમાં, આપણા પોતાના ઘર આગળ, આપણા પોતાના ખેતરમાં જ્યાં અનુકૂળ હોય ત્યાં એક વૃક્ષ વાવીએ અને એનું સારી રીતે જતન કરીએ અને એ રીતે પર્યાવરણને બચાવવા માટે આપણે આપણું કંઈક યોગદાન આપીએ। સવાલ એ છે સર કે વૃક્ષોનું હર સાલ 5 જૂને વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, વૃક્ષોનું જતનની કેર એટલી બધી લેવામાં આવતી નથી અને વૃક્ષોનું નિકેતન પણ વારંવાર થતું હોય છે। વૃક્ષો આપણે વાવીએ છીએ પર્યાવરણ દિવસ નિમિત્તે, ઘણા બધા વૃક્ષો વાવીએ છીએ। સમગ્ર ચોમાસા દરમિયાન પણ બધા વૃક્ષો પુષ્કળ વવાય છે। એમાં ક્યાંક ને ક્યાંક થોડી જતન કરવામાં થોડી બેદરકારી દેખાતી હોય છે, પણ વ્યાપક પ્રમાણમાં આટલા બધા વૃક્ષો વાવ્યા હોય તો ક્યાંક કોઈક જગ્યાએ એવું રહે, પણ ધીમે ધીમે એ દિશામાં પણ જાગૃતિ વધતી જાય છે। એ દિશામાં પણ કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો પણ સજાગ બન્યા છે। એટલે જેમ સમય જશે એમ હવે વધુ સારી રીતે એનું જતન કરવા લોકો પ્રેરિત થયા છે। તો વિશ્વ પર્યાવરણ દિવસે મહેસાણાના વડનગર ખાતે આ પ્રકારે એક આખું આયોજન થયું હતું। આ આયોજનને લઈને આપના શું વિચાર છે, આપના શું મંતવ્ય છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।